વેલકમ સ્ટુડન્ટ્સ. આજે આપણે સ્ટેટિસ્ટિક્સમાં પ્રોબેબિલિટી સંભાવનાની વાત કરીએ છીએ અને પ્રોબેબિલિટી માં તમે લોકો બહુ જ બધું ભણી ગયા છો અત્યાર સુધીમાં. જેટલું પણ મેં તમને કરાવ્યું છે એનું લિસ્ટ અહીંયા બોર્ડ પર લખ્યું છે. ફોર્મ્યુલા, બધા સૂત્રો, એન કેવી રીતે અલગ અલગ સિચ્યુએશનમાં 1 કોઈન, 2 કોઈન, 3 કોઈન, 4 કોઈન, ડાઈ, 2 ડાઈ, 1 કોઈન, 1 ડાઈ, ડિફરન્ટ સિચ્યુએશન્સ. અને એને રિલેટેડ પાછું એ એન ફાઇન્ડ કરવા વાળા સમ એક્સરસાઇઝ 1.1 સ્વાધ્યાય 1.1 માં 1 થી 9 સમ કરાયા છે, જે તમને ક્લિયર થાય. પછી એક્સરસાઇઝ 1.2 માં 1 to 7 સમ્સ, 13 to 18, 1 થી 7, 13 થી 18. એના પછી 1.3, 1 to 8, 1 થી 8. ઇલસ્ટ્રેશન 11, ઉદાહરણ 11 અને 12. આટલી વસ્તુ તમને કમ્પ્લીટ કરાવી ચૂક્યું. પછી એવું પણ કીધું છે કે ત્યાં સુધીના બધા ઉદાહરણ ઇલસ્ટ્રેશન્સ ગણો. હવે અમુક છોકરાઓ તમારામાં કેવા છે ખબર છે, મેં કીધું ઇલસ્ટ્રેશન કરો, ઉદાહરણ કરો, અને તમે બધા સીધા બેસી ગયા એક્સરસાઇઝ પતાવી દઈએ પહેલા, પછી ઉદાહરણ જોઈએ, ઇલસ્ટ્રેશન્સ જોઈએ. એવું નહોતું કરવાનું. એમ પહેલા ઉદાહરણ જ કરવાના. તમારામાંથી છે એવા જેને ડાયરેક્ટ આપણે એક્સરસાઇઝ કરીએ અને એટલા માટે છે ને ડાઉટ એક્સરસાઇઝ માંથી આવે. હવે ખરેખર ડાઉટ જો ઓલામાંથી આવે ને, ઇલસ્ટ્રેશન માંથી, ઉદાહરણ માંથી, તો આના સમજાતે થઈ જાય. પણ કોઈ ચિંતા નહીં, ડાઉટ આવશે એટલે આપણે સોલ્વ કરીએ જ છે. તો આજે સ્ટાર્ટિંગ કરું છું પહેલા ડાઉટ થી, જે ધ્યાનીનો ડાઉટ છે. ધ્યાનીનો ડાઉટ એક્સરસાઇઝ 1.2 માં છે, સ્વાધ્યાય 1.2. એક્સરસાઇઝ 1.2 જેમાં એને 10, 10, 11 અને 12 આ ત્રણ સમ ડાઉટ છે અને આ ત્રણે ત્રણ હું તમને કરાવું છું અત્યારે. અને આ સૌથી ઈઝી સમ છે, થોડુંક મગજ દોડાવવાનું, થોડુંક અને આવડી જશે. ચલો, કેતનને આ વસ્તુ આવડી રહી છે એટલા માટે કેતનને ક્વેશ્ચન પૂછીશ. કેતન બધા ક્વેશ્ચન વાંચ, રીડ કર. યસ સર. લીપ વર્ષમાં ફેબ્રુઆરી માસમાં 5 સોમવાર હોવાની સંભાવના શોધો. બસ આપણે ધ્યાનીનો ડાઉટ છે. ધ્યાની ક્વેશ્ચન રીડ કર. Sir, find the probability of having the 5 Mondays in the month of February of a leap year. ધ્યાની તને ક્વેશ્ચન પૂછ્યું છે, જો ક્યાંક આ બ્લર થઈ ગયું યાર. તને ધ્યાની ક્વેશ્ચન પૂછ્યું છે, જો ધ્યાની ક્યાંક ખોટો જવાબ આપે ને તો આપણે કેતન તો છે જે સાચો આન્સર આપવા તૈયાર. ફેબ્રુઆરી મહિનામાં જનરલી કેટલા દિવસ હોય? ડેઝ, નંબર ઓફ ડેઝ 28. અચ્છા, એક મહિનામાં વીક કેટલા હોય? અઠવાડિયા, વીક 4 થી 5. 4 સોરી 4. હા 4. કયા મહિનામાં 5 વીક? હા મતલબ હાફ વીક થઈ જાય ને અમુક, લાઈક અમુક ને હોય ને કેમ. અચ્છા, એ એંગલ થી આઈ એગ્રી. હા ચાલુ થઈ જાય 5મું વીક, એવું તો બધામાં થાય. હા એટલે આમ ટોટલ 4 આખા કરવા જોઈએ. તો 4 વીક, 4 અઠવાડિયા. એક વીકમાં કેટલા દિવસ હોય? 7. તો 4 વીક કમ્પ્લીટ થતા કેટલા દિવસ થઈ જાય? 28. 28 ડેઝ, 28 દિવસમાં પૂરું થઈ જાય બધું. દિવસની અંદર આ બધી વસ્તુ કમ્પ્લીટ થઈ જાય. હવે જે વાત આવે છે એ, જો ફેબ્રુઆરી મહિનામાં 28 દિવસ હોય, 28 ડેઝ, તો 4 વીકમાં મંડે 4, ટ્યુઝડે 4, થર્સડે, બધા જેટલા પણ દિવસ છે બધા 4 જ આવે, 4 જ હોય.
એટલે 4 4 તો હોય જ. હવે તને ક્વેશ્ચન શું પૂછે છે? 5 મંડે. તો નોર્મલ ફેબ્રુઆરી મંથ હોય તો 5 મંડે આવે ખરા? ના આવે. તો પ્રોબેબિલિટી 0. ઓકે. અચ્છા, હવે આ લીપ છે, લીપ યર. લીપ યર માં ફેબ્રુઆરી મંથમાં કેટલા દિવસ હોય? 29. એક દિવસ વધારાનો હોય. હવે આપણે માની લઈએ કે આખું વીક કમ્પ્લીટ થઈ ગયું. મંડે ટ્યુઝડે એવા 4 વીક પૂરા થઈ ગયા. તો 4 4 તો બધું આવી ગયું. હવે એના પછીનો દિવસ કયો હોઈ શકે? Possibilities, which are the possibilities of this next week? ગમે તે હોય. ગમે તે હોય. મંડે, Tuesday, Wednesday, વેડનસડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે, સન્ડે. આમાંથી કોઈ બી હોઈ શકે કે નહીં? તો ટોટલ n is equal to 7. 7 પોસિબિલિટી છે. એ એક એક્સ્ટ્રા દિવસ કયો કયો હોઈ શકે? એ એક્સ્ટ્રા દિવસ આમાંથી કોઈ બી હોઈ શકે. પણ આપણા માટે આપણને શું કહે છે? 5th કયો હોવો જોઈએ? Monday. આમાંથી મંડે કેટલા છે? 1. તે એક જ પોસિબિલિટી ફેવરેબલ. જોઈતા પરિણામોમાં આપણને જે જોઈએ છે એક જ પોસિબિલિટી છે. તો એ આપણા માટે m થઈ ગયો. m is equal to 1. તો પ્રોબેબિલિટી ઓફ 5 મંડે 1/28. Sorry, 1/7. m divided by n. m is equal to 1, n is equal to 7. આ જે આન્સર આવે એની પ્રોબેબિલિટી પતી ગઈ. ફૂલ કોઈ ડાઉટ છે? ના. ખબર પડી રહી છે? હા. તો આના પછીના બંને આન્સર તું આપીશ અને તને આવડશે જ. પહેલા રીડ કર, વાંચો. Find the probability of having 53 Friday in the year which is not in leap year. લીપ યર નથી. તો લીપ યર ના હોય તો યરમાં એક વર્ષમાં કેટલા દિવસ હોય? 364. Yeah, 65. I don't know. યાદ નથી. હોય. હવે આજના ખબર જ થાય સમમાં ગડબડ થાય. અરે ના, પણ મને ડાઉટ હતો કે 65 ઓલું લીપ યર છે કે શું કે 66 લીપ યર છે, એ નથી યાદ મને. 66 લીપ યર, 65 નોર્મલ યર. હા બસ. સારું. કેટલા વીક હોય જ? જે અહીંયા મહિનામાં 4 વીક તો હોય જ. એ રીતે આખા વર્ષમાં કેટલા વીક હોય જ એમ ફિક્સ? ખબર 1/1. 52 હોય જ. 52. ગણી જો 52 વીક મલ્ટીપ્લાય વિથ 7. 7 દિવસ કેટલા દિવસ થાય? 364. 364. 64 દિવસ થાય. 364 ડેઝ. હવે તમારા જોડે છે કેટલા દિવસ? 365 ડેઝ છે આખા વર્ષમાં. એમાંથી 364 ડેઝ તો 52 વીકમાં પતી જ જાય. એટલે 52 તો ડેઝ આવે જ બધા. મંડે હોય, ટ્યુઝડે હોય, વેડનસડે હોય, જે બી વર્ષ હોય, જે બી દિવસ આવે બધા 52 દિવસ તો આવે જ આપણે. 52 ડેઝ તો હોય જ. પણ 53 નંબર આ 364 ડેઝ કમ્પ્લીટ થઈ ગયા. એટલે અહીંયા કેટલા દિવસ વધારે છે મારું? એક દિવસ. હવે એક દિવસ જે વધારાનો એ કયો કયો હોઈ શકે? ગમે તે. સિમ્પલ. આ 7 પોસિબિલિટી n is equal to 7 ઉપર વાળો. અને મારે જે જોઈએ છે 53 કયો છે? ફ્રાઈડે. તો ફ્રાઈડે એક જ છે. તો 1/7 અગેન પોસિબિલિટી 1/7 પતિ સંપૂર્ણ. હા. હજી જોઈએ આગળ 12 નંબરમાં શું કહે છે? Find the probability of having 5 Tuesday in the month of August of any year. હવે ઓગસ્ટ ની વાત કરીએ. ઓગસ્ટ મહિનામાં કેટલા દિવસ હોય? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ. 31. 31 ડેઝ. ઓગસ્ટ મહિનામાં 31 દિવસ હોય. ફરીથી આ લોજિક 4 વીક 4 અઠવાડિયા હોય.
1/7 probability હશે. 7 days or શાંતમ પાપમ શાંતિભાઈ 28 days. 8 days આટલું તો ફિક્સ છે. તો આપણી જોડે કેટલા દિવસ છે 31. અને 4 વીક એટલે બધું 4 થઈ જાય એવા કેટલા દિવસ પતી ગયા 28. કેટલા દિવસ એક્સ્ટ્રા છે 31 minus 28 3. હા 3 હવે 3 દિવસ કયા કયા હોઈ શકે વિચાર that 3 days ગમે તે. ગમે તે નહીં ट्यूसडे वेनसडे थर्सडे फिर मंडे ट्यूसडे वेनसडे. हाँ तो मंडे ट्यूसडे वेनसडे. સર રવિ સોમ મંગળ બુધવાર બુધ હજી મંગળ બુધ ટ્યુઝડે વેનસડે થર્સડે ગુરુ ગુરુ મંગળ બુધ ગુરુ थर्सडे फिर वेनसडे थर्सडे और फ्राइडे ફ્રાઈડે પછી થર્સડે ફ્રાઈડે અને સેટરડે ફ્રાઈડે સેટરડે સન્ડે ફ્રાઈડે સેટરડે સન્ડે સન્ડે મંડે ટ્યુઝડે સેટરડે સેટરડે સન્ડે મંડે फिर संडे मंडे ट्यूसडे ट्यूसडे. અને રાખી આ 7 પોસિબિલિટી છે આ 7 પોસિબિલિટી 1 2 3 4 5 6 7 જ્ઞાનીજી ખબર પડે છે હા સર. તો ટોટલ 7 હવે તારે કયો દિવસ જોઈએ છે એમ કહી દે મારે જોવે છે ટ્યુઝડે. અહીંયા ટ્યુસડે છે છે અહીંયા છે અહીંયા નથી અહીંયા નથી અહીંયા નથી નથી છે. તો 1 2 અને 3 આ ફેવરેબલ જોઈતા પરિણામો આપણે 3 એટલે પ્રોબેબિલિટી સંભાવના 3/7 3/7 છે ને મજાના સમ અચ્છા ખાલી એક ક્વેશ્ચન પૂછું છું બેટા આપણે એક્સરસાઇઝ 1.2 છે એની અંદર 18 સમ છે 18 સમ છે આપણે ટોટલ બરાબર એટલે 1 to 7 મેં કરાયા હતા આજે હમણાં મેં બીજા 10 11 12 કરાવ્યા 10 11 અને 12 આ પણ હું લખી નાખું હવે 7 પછી જે 8 અને 9 છે એ તે જાતે ટ્રાય કર્યો અને તને આવડી ગયું હા. એટલે આખું એક્સરસાઇઝ 1.2 તારું કમ્પ્લીટ થઈ ગયું બરાબર કમ્પ્લીટ. તો સ્ટુડન્ટ્સ બીજા બધાને પણ ટ્રાય કરવાનું એટલા માટે કહું છું કે મને વિશ્વાસ છે કે આવડી જશે અને તમારું એક્સરસાઇઝ 1.2 તમને આખું આવડી જશે એ વિશ્વાસ છે એટલે એવું નથી કરાવતો એ બંને સમૂહ કરાવતો નથી. ચલો કોઈએ કઈ પૂછવું છે અચ્છા કોઈ બીજાને થઈ ગયું છે 8 અને 9 કોઈ જાતે પ્રેક્ટિસ કરી હોય सम्स ની यस सर आत्मा નથી અચ્છા તાર થઈ ગયું છે કેતનને થઈ ગયું છે બીજા કોઈને ઓકે તો કેતન અને ધ્યાની એને કમ્પ્લીટ છે આપણે એવું માની લઈએ પછી બીજી વાત કહું છું સ્ટુડન્ટ્સ એક્સરસાઇઝ 1.3 છે સ્વાધ્યાય 1.3 એમાં 1 થી 8 મેં તમને કરાવડાયા સર 1 થી 8 ને 1 થી 7 કરાવડાયા છે. 7 કરાવડાયા છે. તો 8 કોણે લખાવડાવ્યું તું મને તો 1 થી 7 મેં તમને કરાવડાયા પણ સ્ટુડન્ટ્સ બીજી એક વાત કરું છું
8મો અત્યારે હું તમને કરાવું છું. 9, 10, 11 અને 12 એ તમને 100% જાતે આવડવું જોઈએ. બરાબર? તો તમારામાંથી કોઈ કર્યા છે ખરા 8 થી 12 માં? સારું, તો આજે આપણે 8 થી 12 કરીએ પહેલા. સર મારે ક્રોસ ચેક તમે લોકો કરાવો કરવું છો. છે. શું કહે બેટા? મારે ક્રોસ ચેક કરવું છે કેમ કે છે ને મેં બધા લેક્ચર તો જોયા જ છે બટ લેક્ચરમાં છે ને મેં 1, 2, 3, 4 and 7 એટલે 5, 6 મે બી બાકી છે તમારું. મને નહીં ખબર બકા. હવે તમારા લોકો Sir, હા वो સર બીજા લેક્ચરમાં થઈ ગયા હતા, 2 ભાગમાં લેક્ચર આવ્યા હતા સર. ઓકે सर वो आपने होमवर्क में दिए थे, ठीक सेम ही है बोला. રાઈટ. બરાબર બેટા? હા હા ગોટ ઇટ. હવે આપણે સમ નંબર 8 થી સ્ટાર્ટ કરું છું. સમ નંબર 8, 9, 10, 11, 12 એ પતાવવા જ છે અને મારે નથી પતાવવા, તમારી જોડેથી પતાવડાવે છે. કારણ કે તમે લોકો આટલું કરીને આવ્યા હો ને તો એના પછી એટલીસ્ટ તમને એ આવડે. અને નહીં આવડે તો અહીંયા શીખવાડી દઈશ. તો હવે હું એક્સરસાઇઝ 1.3 એમાં 8 નંબર પહેલા કરાવું છું. એકચ્યુઅલી 8 નંબર રહી ગયો કેમ રહી ગયો ખબર ના પડી, પણ ચાલશે. 8 નંબર આપણે પહેલા કરીએ. 8 એમાં જીગર વાંચ બેટા ક્વેશ્ચન. हाँ सर. The probability. जिगर के पूछूं जे हाथ ऊपर से. नहीं सर, यही बोलना था मुझे. अच्छा फिर ठीक है, बोलो 8 नंबर. The probability that a teenager coming to a restaurant for dinner order pizza is 0.63. भाई पिज्जा ऑर्डर करे છે, ખાવા માટે આવે છે અને પિઝા નો ઓર્ડર આપે છે. તો પિઝા નો ઓર્ડર આપે એની સંભાવના પ્રોબેબિલિટી આપેલી છે. કેટલી છે? 0.63. 0.63. પિઝા ઓર્ડર કર્યો એના માટેની પ્રોબેબિલિટી, પિઝા માટેની સંભાવના આપી દીધી. ચલો પછી The probability of ordering cold drink is 0.54. તો કોલ્ડ ડ્રિંક ઓર્ડર આપે એમાં 54. નેક્સ્ટ. The probability that the teenager order at least one out of pizza and cold drink is 0.88. હવે સ્ટુડન્ટ્સ એટલીસ્ટ ઓછામાં ઓછું બંનેમાંથી કોઈ એક તો મંગાવે જ છે. ઓછામાં ઓછું બે માંથી એક એ મંગાવે જ છે એવું આપણને કહે છે. એની પ્રોબેબિલિટી સંભાવના 88. નેક્સ્ટ. Find the probability that the teenager coming for dinner on a certain day orders only one of the two items from pizza and cold drink. ઓનલી વન. ખાલી એક વસ્તુ મંગાવે. પિઝા મંગાવે તો કોલ્ડ ડ્રિંક ના મંગાવે અને કોલ્ડ ડ્રિંક મંગાવે તો પિઝા ના મંગાવે. એની પ્રોબેબિલિટી એની સંભાવના શોધો. ચલો આ થયો ક્વેશ્ચન. આન્સર કેવી રીતે લખવાનો એ હું પછી પૂછું છું તમને. એટલે સુધી ડાઉટ હોય કઈ પૂછવું હોય તો પહેલા પૂછી લો. તો માની લઉં છું ડાઉટ નથી, ક્વેશ્ચન નથી અને ધ્યાનથી દરેક વસ્તુને સમજીએ. અચ્છા તમારામાંથી કોઈ આન્સર આપવા માંગે છે? આર્ચી ને ના આર્ચી નહીં, કેતન અને ધ્યાની છે. ઓકે કેતન ગયા લેક્ચર આમાં બોલ્યો છે. ધ્યાની બોલ તો શું કહેવું છે? સર આપણે એઝ્યુમ કરીશું પિઝા ને ઇવેન્ટ એ અને કોલ્ડ ડ્રિંક ને ઇવેન્ટ બી. તો ચલો આપણે એઝ્યુમ કરી લઈએ. પિઝા મંગાવે અને એ કહી દઈએ અને એની પ્રોબેબિલિટી એની સંભાવના પ્રોબેબિલિટી ઓફ એ 0.63. કોલ્ડ ડ્રિંક મંગાવે અને બી કહી દઈએ અને કોલ્ડ ડ્રિંક ની પ્રોબેબિલિટી સંભાવના એટલે પ્રોબેબિલિટી ઓફ બી કહી દઈએ. તો પ્રોબેબિલિટી એ પ્રોબેબિલિટી ઓફ બી. હવે બતાવજે એટલીસ્ટ ઓછામાં ઓછી એક આઈટમ મંગાવવો જોઈએ. આને શું કહેવાય? સોરી આપણે યુનિયન. વેરી ગુડ. એ યુનિયન બી. ગુજરાતીમાં કહેવાય એ યોગ બી ની સંભાવના. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ છે. તમને એમ કે ઓછામાં ઓછી એક તો થાય જ.
એટલે A થાય, B થાય, બંને થાય, જે થવું એ થાય. ઓછામાં ઓછી એક એટલે યુનિયન. યોગ ગણ A યોગ B આ બંનેનો યોગ આપેલો છે એની સંભાવના આટલી થાય. ચલો આટલે સુધી કોને ડાઉટ છે? જે લેક્ચર જોયા વગર આવ્યો છે એને પણ આટલી વસ્તુ હું સમજાઈ રહ્યો છું એવું માનીને સમજી લો. આપણે એઝ્યુમ કરીએ કે પીઝા મંગાવે અને A કહી દો, કોલ્ડ ડ્રિંક મંગાવે અને B કહી દો. બંને મંગાવે ને તો A અને B, A એન્ડ B, A ઇન્ટરસેક્શન B, A છેદ B એવું કહેવાય. પણ આમાં કે ઓછામાં ઓછી એક, એટલીસ્ટ વન, A યુનિયન B, એ યોગ B કહેવાય. બોલો તમારામાંથી ડાઉટ નથી માની રહ્યો છું. અચ્છા વગર નેક્સ્ટ શું કરીએ? આ ઓનલી વન, આપણે ફોર્મ્યુલા લખવો પડશે. એની ઓનલી વન ખાલી એક જ વસ્તુ મંગાવે એટલે મારે શું શોધવાનું છે અહીંયા? તો પછી બાય સેક્શન. વિચાર એની સંભાવના સર. કોની સંભાવના શોધવાની? ઓનલી વન એટલે અરે એ તો ખબર. શોર્ટમાં લખવું હોય તો કેતન બોલો શું કહો સર? ક્વેશ્ચન માં આમ ખબર ના પડી. શોધવાનું શું છે? બસ આટલું જ પૂછું છું, જે તને કહું છું. અંદર ચોપડીમાં શું કીધું? એને કીધું કે ખાલી એક જ વસ્તુ મંગાવે એની સંભાવના શોધો. ઓનલી વન, એક જ વસ્તુ મંગાવે એની સંભાવના, એની પ્રોબેબિલિટી. તો એને કેવી રીતે લખાય? કંઈક તો લખવું પડશે ને અહીંયા. આ A યોગ B લખ્યો, આ A લખ્યો, આ B લખ્યો, A છેદ B લખો, એવું કંઈક તો લખવું પડશે ને. એટલે એમ કે ધારો કે પીઝા ના મંગાઈને કોલ્ડ ડ્રિંક ઓર્ડર કરે એની પીઝા તેવી. મંગાવે તો કોલ્ડ ડ્રિંક ના મંગાવે, અને કોલ્ડ ડ્રિંક મંગાવે તો હા. પીઝા ના મંગાવે. ઓનલી વન, એક જ. હા, તેવી એક ઘટનાની સંભાવના એવી રીતે કરી તો લખત ના ચાલે. એક સાઈન તો હોય. એવું લખીએ આપણે કે અહીંયા સાઈન છે. પીઝા મંગાવતા હા. યુવક પીઝા મંગાવે અને કોલ્ડ ડ્રિંક ન મંગાવે તેની સંભાવના, તેવી આવું ઘટનાની સંભાવના. આવું લખાય. જો શીખવાડું. A માઇનસ B. પીઝા હા, મંગાવ્યો બરાબર. પણ B ના મંગાવ્યો. A મંગાઈ પણ B ના મંગાઈ. કાઢ નાખો B. ઓર અથવા B મંગાવે, A ના મંગાવે. એટલે કે કોલ્ડ ડ્રિંક મંગાવે છે પણ આ A પીઝા નહીં મંગાવતો. પીઝા કાઢ નાખો, નહીં જોતું. અને આવું કહેવાય. સર આન્સર સેમ જ આવશે ને ગમે તે ફોર્મેટ હશે લખી શકતા. ગમે તે એટલે બીજી કઈ? મતલબ એમ નહીં, આ જેમ કે આ ઊંધું કરી નાખ્યું છે ખાલી. કેમ? પીઝા ખાય, હમ. કોલ્ડ ડ્રિંક ના પીવે, એ એક સિચ્યુએશન હોય. અને બીજું કોલ્ડ ડ્રિંક પીવે, પીઝા ના ખાય, બંને હરખું જ કહેવાય? ના. તો બંને લખવું પડે. એ એવું થોડી કે છે પીઝા ખાય, ખાલી પીઝા મંગાવે એની પ્રોબેબિલિટી શોધો, એની સંભાવના શોધો, એવું નહીં. ઓનલી વન ઓફ ટુ. હવે કઈ એ તો ખબર નહીં. તો બંને આ હોય ઓર અથવા આ હોય. આને બીજું કેવી રીતે લખાય સમજજો. બીજી લખવાની રીત શીખવાડું કે A હોય પણ B ના હોય, B ડેશ, અને એની વચ્ચે ઇન્ટરસેક્શન, છેદગણની સાઈન. આની પ્રોબેબિલિટી ઓર આ તો છે જ. શું હશે અહીંયા? યુ ક્યાં એ સોરી બી યુનિયન એ ડેશ. ઇન્ટરસેક્શન છે, છેદગણ છે, ઇન્ટરસેક્શન. એમાં એવું કહે છે બી મંગાવે, બી આઈટમ મંગાવે એટલે કોલ્ડ ડ્રિંક મંગાવે છે પણ એ નહીં, એ ડેશ, એ નહીં મંગાવતો. તો આ અને આ બંને સેમ જ છે, ખાલી લખવાની મેથડ અલગ છે. અને આ બંનેની ફોર્મ્યુલા પણ સેમ જ છે. તમને ફોર્મ્યુલામાં શીખવાડ્યું. બોલો કઈ ફોર્મ્યુલા? P of A minus minus P in A intersection B. જેની પર ડેશ નથી એ આગળ, બંનેનો છેદગણ પાછળ, બંનેનો ઇન્ટરસેક્શન પાછળ. આવું શીખવાડ્યું. જેની પર ડેશ નહીં આગળ, બાકી બંને પાછળ. પૂરું. હવે વાત આવે ઓર અથવા એટલે પ્લસ. પ્રોબેબિલિટી ઓફ B. P of B
minus P of A intersection P of B. જેની પર ડેશ નથી એ આગળ, બંનેનું ઇન્ટરસેક્શન પાછળ, છેદગણ પાછળ, એમાં કોઈ મોટી વાત નહીં, ચાલે. તો આ થઈ ગઈ એની. હવે આ સોલ્વ કરો ને એટલે તમને આનો જવાબ મળી, ઓનલી વન, ખાલી એક જ વસ્તુ મંગાવે એની સંભાવના શોધો. અંદર શું લખ્યું છે એને? પીઝા અને કોલ્ડ ડ્રિંક માંથી ફક્ત એક જ વસ્તુ ઓર્ડર કરે તેની સંભાવના શોધો, એવું કર્યું ગુજરાતીમાં. હવે તમને લોકોને એક તો વાત ખબર છે, આ પી એ તો આ રહ્યો સાહેબ, પી એ બરાબર 0.633. આ નથી ખબર. પીબી ખબર છે 0.54. આ નહીં ખબર. હવે કેવી રીતે મળે બોલો? કોને યાદ આવે છે? તો આ રીતે મને યાદ આવી ગયું, આવું છે. सर मैं बोलूं? હા જીગર બોલ. P of A माइनस बी यानी 0.63 माइनस 0.54 हो गया, और ये फॉर्मूला में अगर हम रख के डायरेक्ट करें ना तो P ऑफ A इंटरसेक्शन B फाइंड हो जाएगा. कौन सी फॉर्मूला में रखे? ये A माइनस बी आप लिखो, मैं बताता हूँ. इतनी मेहनत नहीं करनी है मुझे. इसकी फॉर्मूला आती है? हाँ, P of A plus P of B बोलो. minus माइनस P of A इंटरसेक्शन B. अब ये है मेरे पास तीनों. नहीं, हाँ तीनों है, हाँ हाँ खबर पड़ेगा. चलो A यूनियन B इज इक्वल टू 0.88 B इज इक्वल टू 0.63 CB इज इक्वल टू 0.54 माइनस minus A इंटरसेक्शन B. B. મારે શોધવાનો A છેદ B શોધવાનો. આપણે યોગનું સૂત્ર મારી દીધું, જે શીખ્યા હતા આ લખી નાખ્યું, કામ પૂરું કરો, સાઈડ ચેન્જ, ફટાફટ તૈયાર. 0.88 minus આવી માઈનસ ઇઝ ઇક્વલ ટુ માઈનસ ટોટલ હશે minus 0.6 અને minus 0.5 નું ટોટલ હશે 1.17, મતલબ બેટા. 0.88 minus 1.17. ડાયરેક્ટ કેલ્સીમાં કરીશ ને 0.88 માઈનસ 0.63 માઈનસ 0.54 તો સીધો આન્સર આવી જશે માઈનસ minus 0.29 0.0. 0.29 અને સામે માઈનસ હવે સાઈન કપાઈ જશે એટલે 0.29 આન્સર. માઈનસ માઈનસ કેન્સલ, આન્સર ઇઝ 0.29. અને આ A ઇન્ટરસેક્શન B, A છેદ B નો આન્સર 0.29 અહીંયા મૂકી દો. અને આને સોલ્વ કરો. 0.63 minus 0.29 plus 0.54 minus 0.29, final answer 0.59. 0.59. Okay, very good, complete. देवांशी तू बोली बेटा? हाँ सर. Okay. આજે ફરી મોનિષ્કા એબ્સન્ટ છે. મોનિષ્કા થિયરીમાં આવે છે, પ્રેક્ટિકલમાં ખોઈ જાય. ચલો તો આ સમ નંબર 8 100% કમ્પ્લીટ. પણ એમાં મગજ શું દોડાવવાનું હતું? એટલીસ્ટ વન, ઓનલી વન, ઓછામાં ઓછું એક, ખાલી એક જ.
ઓછામાં ઓછું એક હોય, એટલીસ્ટ વન હોય તો યુનિયન યોગ ગણ, અને ઓનલી વન ખાલી એક જ હોય તો આવું કરવું. અને કાં તો તમને કહી દે ખાલી પીઝા તો ખાલી a માઇનસ બી એટલે ખાલી પીઝા, કારણ કે એ પીઝા છે a માઇનસ, તમને કે ખાલી કોલ્ડ ડ્રિંક c માઇનસ અથવા ડેશ વાળું લખો, કઈ બી લખો સ્ટુડન્ટ, આન્સર તો સેમ. મગજ જોરદાર. ચાલો તો સમ નંબર 8 કમ્પ્લીટ. હવે હટકે સમ ચાલુ થાય છે. સમ નંબર 9. ચલો જોઈએ. સમ નંબર 9 સ્ટાર્ટ કરો. દાખલા નંબર 9. કોને આવડે છે ટ્રાય કરશે, બોલો. ધ્યાની ટ્રાય કરશે, હાથ ઉપર છે કે ભૂલથી છે? ના સર, ઉભા રહો વાંચવા તો દો. જોશથી જ વાંચતા પણ, એટલે બધાને સંભળાય, ઝંઝટ જ નહીં. હા સર. If A and B are the manually execute સાંભળ, હું કહી દઉં રહેવા દે, નહીં તો પછી. Mutually exclusive and exhaustive event in a sample space U, and P of A is equal to 2P of B. સ્ટુડન્ટ્સ ગુજરાતીમાં કહીએ તો નિવારક અને નિશેષ ઘટનાઓ છે. જો A અને B પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ છે, અને બીજું કંઈક નીચે આપ્યું છે, P of A is P of A is equal to 2P of B. Find the P of A. P of A ફાઇન્ડ કરો. P of A શોધો. કેટલો છે ખબર નહીં. હવે તમારામાંથી કોને યાદ છે, ખબર છે કે આનો મતલબ શું થાય? નિવારક એક્સક્લુસિવ એટલે શું અને નિશેષ એટલે શું, એક્ઝોસ્ટિવ એટલે શું? આનો મતલબ કોણ ખબર છે? હા બેટા. એક્સક્લુઝિવ નો મતલબ A by P of A intersection B is equal to 0. પરફેક્ટ આન્સર બેટા, પરફેક્ટ, વેરી ગુડ. એક્સક્લુસિવ નિવારક ઘટનાઓ, પ્રોબેબિલિટી ઓફ A B એનું આપણે છેદગણ કરીએ, ઇન્ટરસેક્શન કરીએ તો આન્સર 0 આવે, એટલા માટે એને નિવારક કહે છે, એક્સક્લુસિવ કહે છે. ઓકે બેટા, તો આના માટે ડેશ કરી દો એટલે નીચે હે ઉપર 0 પર ડેશ માં એટલે એ નિશેષ થઈ જાય. દર્શન તારો અવાજ ક્લિયર ના આવ્યો, ફરી બોલ તો. હેલો, હા હવે બોલ. 0 પર ડેશ મારી દેવાનું એટલે નિશેષ થઈ જાય ને, એવું કંઈક આવે છે ને? અહીંયા નહીં. ના, નિવારક અને હોય ને, નિવારક ઘટના હોય, એક્સક્લુસિવ એવું કે તમને નિવારક ઘટના છે, એક્સક્લુસિવ છે તો ઇન્ટરસેક્શન 0, છેદગણ 0 થાય, એ ફિક્સ. હવે નિશેષની વાત કરી, એક્ઝોસ્ટિવ. exhaustive માં P of union B is equal to 1 and P of union B, બસ A B union C is equal to 1. એટલે અહીંયા પણ બધા. બે જ છે, પણ અહીંયા A અને B જ છે એટલે A B જ કહેવાનું બેટા. હા એટલે આ તો કહી દીધું. તને 3 હોય, A B C આપ્યું હોત તો 3 નું યુનિયન 1 થાય. ખબર D આપે તો B બેનું union યુનિયન, 1 થાય. બેનો યોગગણ 1 થાય. તો સ્ટુડન્ટ્સ ધ્યાનથી સમજો, એક્સક્લુસિવ નિવારક એટલે 0, એક્ઝોસ્ટિવ યુનિયન 1, ઇન્ટરસેક્શન 0, યુનિયન 1. આ બંને છે. આની અંદર આપણને બે જવાબ આપેલા છે, નામથી જ ખબર પડી જાય કે આ બે જવાબ આપણને આપેલા છે. આગળ જઈએ. કોણ કોણ નીકળી ગયું? 2 જણ નીકળી ગયા, લેફ્ટ થઈ ગયા. દેવાંશી ચૌહાણ લેફ્ટ, અને બીજું યાજ્ઞી લેફ્ટ. ઓકે ચલો સ્ટુડન્ટ્સ, હવે સમજીએ. મને આની ફોર્મ્યુલા આવડે, આ ફોર્મ્યુલા લખી નાખીએ નીચે, આપણું કામ ઈઝી થઈ જાય.
ચલ જીગર બેટા, ના સોરી સેલિના, આનું સૂત્ર બોલતો ભાઈ, ના સોરી ભાઈ નહીં બેન. PA plus P of A plus P of B minus P of A छेद B. ચલો ભાઈ આ ફોર્મ્યુલા તો ખબર જ છે. તો સેલિના આમાંથી કઈ કઈ કિંમત તને આપેલી જેમ કે આની કિંમત છે તારા જોડે? સેલિના આનો જવાબ તને આપેલો છે અંદર જોજો. ના સર. આ શું છે? 1 1 1 આ શું છે? 1. એવું નહીં, આનો જવાબ છે ને તો એ બોલવાનું છે એ યોગ હા, હા. જવાબ એ કેમ? ચાલ આનો જવાબ આપેલો છે. 2 P of B. વેરી ગુડ. જો આવ્યું PA બરાબર 2PB. તો આ PA છે એના બરાબર આ લખાય તો આપણે લખીએ 2PB. આનો જવાબ આપણે અહીંયા લખી નાખીએ. પછી પ્લસ આ PB તો છે જ. સેલિના આનો જવાબ છે આપણી જોડે? આનો 0. ક્યાં છે? આરણ નિવારક. નિવારક એક્સક્લુસિવ 0. અહીંયા લખો 0. એટલે સ્ટુડન્ટ્સ હવે આને સોલ્વ કરીએ એટલે આપણને એક જવાબ મળે 1 = 2PB plus 1PB. અને આગળ કશું નથી તો 1 તો હોય જ, તો 2 + 1 3PB. આ 3 ને જવા દો નીચે. 1/3 = PB. આ આપણને આન્સર મળ્યો. કોનો છે? કોનો P of B का. P. અમારે તો શું જોઈએ છે? P of A. P of A. કે એના માટે તો આ છે P of A આવ્યો. P of A is equal to 2P of B. આ PA બરાબર 2PB આપેલો છે. આ 2 તો લખી નાખું. આ PB આવ્યો આપણને મળ્યો હમણાં 1/3. 2/3. આ નો આન્સર મળી ગયો. આ મારો સમ પૂરો થઈ ગયો. સર આપણે ડિવાઈડ કરીને લખીએ તો માર્ક્સ ચાલે ને? 100 માર્ક્સ જોઈતા હોય ને તો આવો ટ્રાય કરવાનો. બાકી જ્યારે 90 ઓફ માર્ક્સ જાય ને એટલે એને ખબર પડી જાય કે આને આવું નાનું નાનું કરતા આવડતું નહીં એટલે સીધું ડિવાઈડ કરીને લખે. અમુક વાર 20/30 આન્સર આવે એટલે 0 0 કેન્સલ કરીને 2/3. અમુક વાર 5/10 આન્સર આવે તો 5 2 * 10, 5 2 10, 1/2 એવું લખતા આવડવું જોઈએ તો 100 આવે. નહીં તો પછી ડિવાઈડ કરીને લખતા થઈ જાવ ને, ભાગાકાર કરીને લખતા થાવ ને તો સાચો તો કહેવાય પણ જ્યારે 90 ઉપર જાય ને ત્યારે માર્ક કાપવાનું ચાલુ કરી દે ને આપણે એવું નથી કરવા દેવું. બસ બીજું કઈ નહીં. તો સ્ટુડન્ટ્સ આજનો લેક્ચર પ્રોબેબિલિટી મને ખબર છે આ 1 to 7 છે ને 8 અને 9 આ બે મેં ક્લિયર કરે બરાબર. 10 11 12 બાકી જાતે કરવાનો ટ્રાય કરો નહીં તો નેક્સ્ટ લેક્ચરમાં 100% શીખવાડું. આજના લેક્ચરને કરું છું હું ઓવર. નેક્સ્ટ લેક્ચરમાં આના સિવાય